નાના પડદા પર કોમેડી નાઇટ્સ વિથ કપિલનો જાદુ ચલાવ્યા પછી કોમેડિયન કપિલ શર્મા હવે ટૂંક સમયમાં સિલ્વર સ્ક્રીન પર જોવા મળશે. યસ, કપિલે સાઇન કરી યશરાજની ફિલ્મ્સ, અને એ પણ એક નહીં, બે નહીં, પણ 3 ફિલ્મની ડીલ સાઇન કરી છે. યશરાજ સાથે પહેલી ફિલ્મ બેંક ચોર હશે, જે યશરાજના વાય ફિલ્મ્સ બેનર નીચે બનશે. આ અંગે કપિલ કહે છે કે યશરાજ પરિવારનો ભાગ બનવો તે ઘણી આનંદની વાત છે, અને જેવો રોલ છે તે એકદમ અલગ છે. આ બોલિવૂડના કોમેડિયનથી અલગ છે. કલાકાર તરીકે આ મારા માટે ઘણું પડકારજનક છે, અને મેં આ કામ કરવાનું શરૂ કરી દીધું છે. આ થ્રિલર કોમેડી છે. મેં કોમેડી પહેલાં ઘણા વર્ષો સુધી સિરિયસ થિયેટર પણ કર્યા છે. હવે 12 વર્ષ પછી ફરીથી કરવા જઈ રહ્યો છું. તેમાં કોમેડીનો પણ સ્કોપ છે, જે મારા ચાહકોને સરપ્રાઇઝ કરી દેશે. બેંક ચોર કોમેડી ફિલ્મ છે, જેમાં 3 બેવકૂફ લોકોની વાર્તા છે જે બેંક લૂંટવાની યોજના બનાવે છે અને તે ખોટો દિવસ પસંદ કરે છે, અને દરેક વસ્તુ ખોટી હોય છે. પછી તે પોલીસ, ઉદ્યોગપતિ અને ભ્રષ્ટ નેતાઓની જાળમાં ફસાઈ જાય છે. લવ કા ધી એન્ડ ફેમ બમ્પી આ ફિલ્મને ડિરેક્ટ કરશે. ફિલ્મ એપ્રિલમાં ફ્લોર પર આવી જશે. તો તૈયાર થઈ જાઓ કોમેડી કિંગ કપિલને સિલ્વર સ્ક્રીન પર જોવા માટે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઇન, અમદાવાદ.